હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેરીની સિઝનમાં મસ્ત ઠંડી ઠંડી મીઠાઈ બનાવીશું. જે મીઠાઈમાં એકેય લોટ નહીં હોય અને તદ્દન નવી એવી મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે ઘરે મસ્ત મોળું એવું દહીં જમાવીને રેડી કરી લીધું હતું. તો આપણું અહીંયા સરસ મજાનું દહીં જામીને રેડી થઈ ગયેલું છે, જે બિલકુલ ખાટું નથી અને ખાટું બિલકુલ આપણે નથી બનાવવાનું. તો હવે આપણે કપના માપથી દહીં યુઝ કરવાના છીએ મીઠાઈ માટે. પરફેક્ટ માપ અને રીતની સાથે આપણે આ મીઠાઈ બનાવીશું ને આપણી આ મીઠાઈ એટલી સરસ બનશે, મોઢામાં જાતા જ પીગળી જશે. તો 1 કપનું માપ લઈને 3 કપ આપણે દહીં લેવાનું છે અને દહીં તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે ખાટું બિલકુલ નથી લેવાનું, મોળું હોવું જોઈએ. તો એક કોટનના આપણે રૂમાલમાં 3 કપ દહીં એડ કરી દીધેલું. દહીં નાખ્યા પછી સરસ રીતે બંધ કરીને જેવી રીતના શ્રીખંડનો લચકો બનાવે એવો લચકો બનાવીને રેડી કરી લેવાનો. તો આવી રીતના મસ્ત એકદમ માખણ જેવું આપણું દહીં હતું, મોળું એવું. મોળા દહીંથી જ આપણે તેમનો લચકો બનાવીને રેડી કરી લેવાનો છે. હવે આપણે આ રૂમાલને 5 કલાક માટે ટીંગાડીશું આવી રીતના દહીંના લચકાને. તો એક્સ્ટ્રા પાણી હશે ને બધું જ નીકળી જશે. તો 5 કલાક માટે આપણે દહીંને રેસ્ટ કરવા મૂક્યું હતું. એક મોટું બાઉલ ભરાઈને પાણી તેમાં નીકળી ગયું, ઘાટો એવો લચકો બની ગયો. હવે મીઠાઈ બનાવવા માટે આપણને જોઈશે મસ્ત પાકેલી એવી કેરી. તો કેરી તમે કેસર કેરી મળતી હોય, હાફૂસ હોય, જે પણ કેરી મીઠી મળતી હોય તે તમે લઈ શકો. તો અહીંયા મેં જે કેરી લીધેલી છે તે મીઠી એવી છે અને હવે આપણે એક જ કેરી યુઝ કરવાના છીએ. તો એક કેરીની ઉપરથી છાલ કાઢીને તેને નાના નાના ટુકડામાં કટ કરીને એકદમ સ્મૂધ એવી પ્યુરી આપણે બનાવી લઈશું. તો આ મીઠાઈ બનાવવા માટે કેરી તમારી વધારે મીઠી હશે ને તો મીઠાઈ તમારી એટલી સરસ બનશે. તો એક કેરીની ઉપરથી છાલ કાઢીને કટ કરીને આપણે મિક્સરના કન્ટેનરમાં એડ કરી દીધેલા ટુકડા. હવે તેમની સ્મૂધ એવી પ્યુરી આપણે બનાવી લઈશું. એક્સ્ટ્રા પાણી કે કઈ વસ્તુ નથી નાખવાનું આમાં, ફક્ત કેરીના ટુકડાથી જ પ્યુરી બનાવવાની છે. તો ઘાટી એવી આપણી પ્યુરી બની ગઈ. હવે મીઠાઈમાં જોશે આપણે કંડેન્સ મિલ્ક. તો કંડેન્સ મિલ્કથી આ મીઠાઈનું રિઝલ્ટ પરફેક્ટ આવશે. કંડેન્સ મિલ્કની જગ્યાએ ખાંડ પણ તમે નાખી શકો, પણ ખાંડનું થોડુંક પાણી થઈ જશે તો થોડીક મીઠાઈ તમારી મોળી રહેશે. પાણી તમારું ખાંડનું નીકળી જશે મીઠાઈમાંથી બહાર, એટલે પણ તમે ખાંડ એડ કરી શકો. તો કંડેન્સ મિલ્કમાં માવો હોય ને એટલે બહુ જ સરસ લાગતું હોય છે. તો અહીંયા આપણે એક કંડેન્સ મિલ્કનું ટીન યુઝ કરવાના છીએ. હવે જે આપણે લચકો બનીને રેડી થયો હતો ને તે આપણે બધો જ લચકો એક બાઉલમાં આપણે નાખી દઈશું. તમે જોઈ શકો છો કેટલો ઓછો થઈ ગયેલો દહીંનો લચકો. તો હવે આ લચકાને સરસ રીતે ફેટી લઈશું. ગાંઠા ન રહેવા જોઈએ, એકદમ સ્મૂધ આપણે પ્યુરી બનાવી લઈશું. તો દહીંને સરસ રીતે આપણે ફેટી લીધેલું, જે ઘાટું શ્રીખંડ માટે બનાવી એવું જ બન્યું હતું. હવે આપણે તેમાં નાખતા જઈશું કંડેન્સ મિલ્ક. તો કંડેન્સ મિલ્ક આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકીએ. જેટલી મીઠી મીઠાઈ બનાવવી હોય એ હિસાબથી તમારે કંડેન્સ મિલ્ક નાખવાનું, પણ હું આખું કન્ટેનર તેમાં એડ કરી દઈશ કંડેન્સ મિલ્કનું. તો થોડું થોડું કરીને આપણે બધું જ કંડેન્સ મિલ્ક નાખતા જઈશું અને એક કેરીનો પલ્પ બનાવ્યો હતો તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. તો હવે અહીંયા આપણે કેરીનો પલ્પ બધો એડ કરી દીધેલો અને કંડેન્સ મિલ્કનું જે ટીન કટ કર્યું હતું ને તે બધું જ એડ કરી દીધેલું. હવે આપણે થોડોક ફ્લેવર માટે મેંગો એસેન્સ નાખીશું. આ ઓપ્શનલ છે, નાખવાની જરૂર નથી, પણ મારી પાસે ઓલરેડી પડ્યું હતું તો હું થોડોક અડધી ચમચી જેટલો એસેન્સ એડ કરી દઈશ. મિક્સ કર્યા પછી મેં ફરીથી થોડુંક એસેન્સ નાખ્યું હતું અને અહીંયા મેં લીધેલો છે કેકમાં જે આપણે ફૂડ કલર વાપરીએ ને તે થોડોક એવો આપણે તેમાં એડ કરી દઈશું. કેમ કે મારી પ્યુરી થોડીક પીળા જેવી હતી એટલે દહીં હોય ને એટલે થોડીક વ્હાઈટ થઈ ગઈ, તો હું અહીંયા ઓરેન્જ ફૂડ કલર એડ કરી રહી છું. તો તમારે જો ફૂડ કલર ન નાખવો હોય તો સ્કીપ પણ તમે કરી શકો, પણ સરસ દેખાશે આ મીઠાઈ. તો કલર નાખવાથી મીઠાઈનો કલર પણ સરસ આવશે.
તો અહીં આપણે સરસ મજાની પ્યુરીને મિક્સ કરી લીધેલી, એકદમ સ્મૂધ એવી થઈ ગઈ અને ટેસ્ટ કરી હતી તો મીઠાશ પણ પરફેક્ટ છે અને જે મેંગોનો ફ્લેવર છે ને તે બહુ જ સરસ આવી રહ્યો છે દહીંની સાથે. હવે આપણે આ બેટરને સ્ટીમ કરવાના છીએ. તો તેના માટે અહીંયા આપણે 2 સાઇઝના કન્ટેનર લીધેલા છે. તમારી પાસે સ્ટીલનું કે એલ્યુમિનિયમનું કોઈ પણ કન્ટેનર હોય તો તમે લઈ શકો. તો અહીંયા આપણે કાચના કન્ટેનરમાં એક પાર્ચમેન્ટ પેપરનો ટુકડો મૂકી દઈશું જેથી મીઠાઈ કાઢવામાં આપણને એકદમ ઇઝી રહે. તો બધું જ બેટર આપણે બાઉલમાં નાખી દઈશું. એક નાનું બાઉલ લીધેલું છે અને એક મોટું લીધેલું છે. તો એક જ બાઉલમાં આપણું બધું જ બેટર આવી ગયેલું અને બીજી સાઈડ આપણે પાણી પણ કઢાઈમાં ગરમ કરવા મૂકી દીધેલું છે કેમ કે આ મીઠાઈને આપણે સ્ટીમ કરવાના છીએ. તમને વિશ્વાસ નહીં આવે કે સ્ટીમ કરવાથી આટલી સરસ મીઠાઈ બનતી હશે, પણ હા, આ મીઠાઈ બહુ જ સરસ બને છે. તો અહીંયા બીજી સાઈડ કઢાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું તો સરસ રીતે ઉકળી જાય પછી તેમાં થાળી મૂકીશું અને થાળી ઉપર આપણે જે આ કન્ટેનર છે તે મૂકી દઈશું અને કન્ટેનરની ઉપર આપણે ફોઇલથી સરસ રીતે કવર કરી લેવાનું છે. કવર કર્યા પછી કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને આ મીઠાઈને આપણે 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરીશું. જેવી રીતના ઢોકળાને સ્ટીમ કરીએ એવી જ રીતના આ મીઠાઈને સ્ટીમ કરવાની છે અને તે પણ હાઈ ફ્લેમ પર. તો 25 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. હવે આપણે આ મીઠાઈને ચેક કરી લઈએ. ગરમ ગરમ છે એટલે થોડીક એવી આ ફોઇલ ચીપકી ગઈ છે. તો આપણે આ મીઠાઈને ચેક કરવા માટે એક ચપ્પુના મદદથી તેને વચ્ચે કટ લગાવીશું જેથી આપણને ખબર પડે કે મીઠાઈ અંદર કાચી છે કે બફાઈ ગઈ છે. તો અહીંયા આપણી મીઠાઈ પરફેક્ટ સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે આ કન્ટેનર બહાર લઈ લઈશું. 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર રાખીશું. ઠંડુ થઈ જશે ને એટલે આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ કરવા. જેટલી મીઠાઈ ઠંડી થશે ને એટલી જ મીઠાઈ ઘાટી પણ થશે અને મસ્ત ટેસ્ટી એવી લાગશે. તો આપણે 1 કલાક માટે નોર્મલ ટેમ્પરેચર ઉપર બહાર જ રહેવા દીધી હતી. હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું અરાઉન્ડ 3 થી 4 કલાક માટે. પછી આપણે તેને ચેક કરીશું. તો 5 કલાક માટે આપણે આ મીઠાઈને રેસ્ટ કરવા મૂકી હતી. સરસ રીતે આ મીઠાઈ સેટ થઈ ગઈ. જો તમે આ મીઠાઈને આખો દિવસ અને આખી રાત ફ્રીજમાં મૂકશો અને બીજે દિવસે તમે આ મીઠાઈને ખાશો ને, રિયલી હું તમને 100% કહીશ કે આ મીઠાઈ એટલી સરસ બનશે કે તમે વારંવાર મીઠાઈ બનાવશો અને તે પણ હેલ્ધી એવી, મતલબ દહીંથી બનાવેલી મીઠાઈ. અને આ મીઠાઈ છે બેંગોલી મીઠાઈ જેને આપણે મેંગો ભાપાદોઈ કહી શકીએ છીએ અને બહુ જ સરસ બનશે. તમે જરૂરથી એકવાર આ મેંગોની સિઝનમાં રેસીપી બનાવજો. બધાને બહુ જ ભાવશે અને એકદમ પોચી રૂ જેવી રીતના આપણે પનીરની મીઠાઈ કેવી ખાતા હોઈએ એવી જ મીઠાઈ આ બનશે. એકદમ ઇઝીલીથી નીકળી જશે અને આ મીઠાઈને આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું. તો આ મીઠાઈને તમે અલગ અલગ શેપમાં, મતલબ નાના નાના બાઉલમાં નાખીને પણ સ્ટીમ કરી શકો. ઉપર તમે મેંગોના ટુકડાથી ગાર્નિશિંગ કરી શકો. પિસ્તાથી પણ તમે ગાર્નિશિંગ કરી શકો. કેરીની સિઝનમાં મસ્ત ઠંડી ઠંડી આપણી મેંગો પાપાદોઈ મીઠાઈ બનીને રેડી થઈ ગઈ, જેમાં ફક્ત 3 જ ઇન્ગ્રીડિયન્ટ યુઝ થશે અને ખાવાની રિયલી બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.